નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુએસ એજ્યુકેશન. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું વૈયક્તિક ભિન્નતા, અથવા તો એને બીજા શબ્દમાં જો કહેવું હોય તો વ્યક્તિગત તફાવતો આપણે કહી શકીએ. હવે સૌપ્રથમ જોઈએ કે આ વ્યક્તિગત તફાવતો અથવા વૈયક્તિક ભિન્નતાની વ્યાખ્યાઓ અલગ અલગ મનોવૈજ્ઞાનિકે કેવી આપી છે. તો પ્રથમ જોઈએ તો વૈયક્તિક ભિન્નતામાં વ્યક્તિત્વના એવા પાસાનો સમાવેશ થાય છે કે જેનું માપન શક્ય બને. હવે વ્યક્તિગત તફાવતો અથવા તો વૈયક્તિક ભિન્નતા શું છે એના એક્ઝામ્પલ આગળ જોઈશું એટલે ખબર પડી જશે. પણ સ્કિનરની વ્યાખ્યા શું છે? વૈયક્તિક ભિન્નતામાં વ્યક્તિત્વના એવા પાસાનો સમાવેશ થાય છે કે જેનું માપન શક્ય બને. આ વ્યાખ્યા આપનાર મનોવૈજ્ઞાનિક હતા સ્કિનર. એના પછી એક બીજી વ્યાખ્યા છે કે એક માણસ અનન્ય અને અદ્વિતીય છે, તેનું વ્યક્તિત્વ ક્યારેય બેવડાતું નથી. એટલે કે આ પૃથ્વી ઉપર જેટલા માણસો છે એ અનન્ય એટલે એના જેવો બીજો કોઈ નહીં, અને અદ્વિતીય એટલે કોઈ બીજો નહીં. એવું એનું વ્યક્તિત્વ છે કે કોઈ પણ માણસનું વ્યક્તિત્વ કોઈ બીજા માણસ સાથે કમ્પ્લેટ મેચ થાય નહીં. આવું કહેનારા હતા ડૉક્ટર ગુણવંત શાહ. એના પછી એક વ્યાખ્યા જોઈએ તો શરીરના આકાર, સ્વરૂપ, શારીરિક કાર્યો, બુદ્ધિ, સિદ્ધિ, જ્ઞાન, અભિરુચિ જેવી બાબતોમાં દરેક વ્યક્તિઓમાં ભિન્નતા જોવા મળે છે, અને આ દરેક ભિન્નતાનું માપન શક્ય બને છે. તો આવી દરેક ભિન્નતાને વૈયક્તિક ભિન્નતા કહેવાય, કે જે જુદી જુદી વસ્તુઓ છે કે આકારની અંદર, સ્વરૂપમાં, શારીરિક કાર્યોમાં, સિદ્ધિમાં, જ્ઞાનમાં, એના રસમાં, એના વલણમાં, આ બધી બાબતમાં દરેક વ્યક્તિમાં થોડીક થોડીક ભિન્નતાઓ જોવા મળે છે. અને આ દરેક ભિન્નતાનું માપન આપણે કરી શકીએ છીએ, અને આ માપન આપણે કરીએ તેવી ભિન્નતાને વૈયક્તિક ભિન્નતા કહેવાય. આવું કહેનારા હતા ટેલર. તો હવે આ વૈયક્તિક ભિન્નતાના પ્રકાર કયા કયા છે? તો મેન એને 3 ભાગમાં આપણે વહેંચી શકીએ. એક તો શારીરિક ભિન્નતા, પછી છે માનસિક ભિન્નતા, અને છે જાતિગત ભિન્નતા. શારીરિક ભિન્નતામાં આપણને નામ ઉપરથી ખ્યાલ આવી જાય કે શરીરના બાંધા, શરીરની ઊંચાઈ, વજન, કદ, રંગ, દેખાવ, એવી બધી બાબતોનો સમાવેશ થતો હશે. તો કદાચ એવા પ્રશ્નો પૂછે કે આ વ્યક્તિની અંદર આ વસ્તુ છે તો કઈ ભિન્નતાની અંદર એ સમાવેશ થાય, તો એનો જવાબ આવશે શારીરિક ભિન્નતા. બીજું જોઈએ તો માનસિક ભિન્નતા. હવે આ માનસિક ભિન્નતાની અંદર કયા કયા પાસાઓનો સમાવેશ થાય? તો બુદ્ધિ, શીખવાની ઝડપ. દરેક માણસની બુદ્ધિ અલગ અલગ હોય છે, એવી જ રીતના એની શીખવાની ઝડપ પણ અલગ અલગ હોય છે. ઘણા વ્યક્તિ એવા હોય કે જે ફૂલ સ્પીડે શીખી શકે, ઘણા વ્યક્તિને કોઈ એક જ વસ્તુ શીખતા વાર લાગે છે. એના પછી જોઈએ તો સ્મૃતિ, એટલે કે યાદ રાખવાની શક્તિ. બધા લોકોની યાદ રાખવાની શક્તિ પણ અલગ અલગ હોય છે. અભિરુચિ, રસ પણ દરેક વ્યક્તિનો અલગ અલગ વિષયમાં હોય છે. કાર્ય કરવાની ઝડપ પણ દરેક વ્યક્તિની પોતાની શક્તિ પ્રમાણે અલગ અલગ હોય છે. તેવી જ રીતે સ્વભાવ, ટેવ અને લાગણી, જે આ બધી ભિન્નતાઓ છે, બુદ્ધિ, શીખવાની ઝડપ, સ્મૃતિ, અભિરુચિ, સ્વભાવ, ટેવ, લાગણી, આ બધી ભિન્નતાનો સમાવેશ થશે માનસિક ભિન્નતાની અંદર. એના પછી ત્રીજું જોઈએ તો જાતિગત ભિન્નતા. નામ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આમાં જાતિના આધારે ભિન્નતા હશે. જાતિના આધારે સામાન્ય રીતે ભિન્નતા કઈ રીતના પડી શકે? તો કે પુરુષ અને સ્ત્રી. તો પુરુષનો સમાવેશ અલગ ભિન્નતામાં થશે, સ્ત્રીનો સમાવેશ અલગ જાતિગત ભિન્નતામાં થશે. વ્યક્તિગત તફાવતોના માપન માટેની કસોટીઓ. આજે વૈયક્તિક ભિન્નતા જોઈ ગયા, અથવા તો એને બીજા શબ્દોમાં આપણે કીધું હતું વ્યક્તિગત તફાવતો. તો એના માપનનું શક્ય થાય આવું સ્કિનરે પણ કીધું હતું અને ટેલરે પણ કીધું હતું. તો એના માપન માટેની જે કસોટીઓ છે એ કસોટીઓ કેવા કેવા પ્રકારની છે? તો 5 પ્રકારની એની કસોટીઓ આપી છે. એક તો જુદા જુદા પ્રકારની બુદ્ધિ કસોટી. આ બુદ્ધિ કસોટી કેવી છે એનો આપણે બુદ્ધિના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. એના પછી જોઈએ તો વ્યક્તિગત માપનની કસોટીઓ, કે વ્યક્તિત્વ માપનની કસોટીઓના આધારે પણ વ્યક્તિગત તફાવતોનું માપન થઈ શકે છે. એના પછી છે અભિયોગ્યતાની કસોટી, એના પછી છે રસ સંશોધીની, અને છેલ્લે છે વલણ માપદંડ. આમ જુદી જુદી આ 5 વ્યક્તિગત તફાવતોના માપન માટેની કસોટીઓ છે. હવે એના પછી આપણે બીજા 2 ટોપિક જોવાના છે. એક છે માનસિક ભિન્નતા. તો આપણે માનસિક ભિન્નતા આપણને ખબર છે કે બુદ્ધિના આધારે ભિન્નતા એ માનસિક ભિન્નતાની અંદર સમાવેશ થાય. તો આ બુદ્ધિ કેવા કેવા પ્રકારની હોઈ શકે? તો એના 8 પ્રકાર છે. એક અતિ પ્રભાવશાળી બુદ્ધિ, એક તીવ્ર બુદ્ધિશાળી વ્યક્તિ, એક સામાન્ય બુદ્ધિવાળા વ્યક્તિ, એક મૂર્ખ વ્યક્તિ, એક મંદ બુદ્ધિ, એક અલ્પ બુદ્ધિ, મૂઢમતિ અને જડ. હવે આ કયા કયા વ્યક્તિ અથવા તો બુદ્ધિઆંકના હિસાબે આના જે અલગ અલગ પ્રકાર પાડ્યા છે, અતિ પ્રભાવશાળી, તીવ્ર બુદ્ધિશાળી, મૂર્ખ, અલ્પ બુદ્ધિ, મૂઢમતિ, એના બુદ્ધિઆંકના પ્રમાણે
વિભાગ પાડ્યા છે. તો આ બુદ્ધિઆંક શું છે એ બધી ચર્ચા આપણે બુદ્ધિના લેક્ચરમાં કરશું. એના પછી સ્વભાવગત ભિન્નતા છે. તો સ્વભાવગત ભિન્નતામાં જુદી જુદી 6 પ્રકારની ભિન્નતાનો સમાવેશ થાય છે. પેલો અતિ ઉગ્ર સ્વભાવ, કે તરત જ જે માણસને ગુસ્સો આવી જતો હોય, એક આ પ્રકારની ભિન્નતા. એક અતિ નમ્ર સ્વભાવ, કે જે ખૂબ જ વિવેકી, ખૂબ જ નમ્ર સ્વભાવવાળો વ્યક્તિ હોય. ત્રીજું છે મૈત્રીપૂર્ણ સ્વભાવ, કે દરેક વ્યક્તિ સાથે હળીમળી અને કામ કરતો હોય. ચોથો છે એકલવાયો સ્વભાવ, કે જેને કોઈ સાથે કાંઈ નિસ્બત ના હોય, પોતાની રીતે જીવતો હોય. એના પછી છે ચીડિયો સ્વભાવ, કે વારે ઘડીએ એ ચીડાઈ જતો હોય. અને છેલ્લું છે સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞનો મતલબ કોઈ એક પરિસ્થિતિમાં પોતાની બુદ્ધિને સ્થિર રાખી અને કામ કરનાર.